નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્યમાં નોકરી કરતા પ્રાથમિક વિભાગના શિક્ષકો, નગરપાલિકામાં નોકરી કરતા શિક્ષકો તથા તમામ જે શિક્ષકગણ છે તેમના માટે મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા મિત્રો જે વિવિધ જે નોકરી કરતા શિક્ષકો છે પ્રાથમિકમાં અને નગરપાલિકાઓમાં નોકરી કરતા શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વની મિત્રો એક એડવાઇઝરી જાહેર કરી છે. ખૂબ જ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે અને જેમાં મિત્રો જે આર્થિક બોજો છે તે હવે નહીં રહે અને પરિવારને મિત્રો મોટી રાહત મળશે તેવી વાત મિત્રો આ પરિપત્રમાં કરવામાં આવી છે. શું છે સમગ્ર બાબત આજના વિડીયોમાં જાણીશું, તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ સરકારી પરિપત્રો, વિવિધ સરકારના જાહેરનામા, સાથે મિત્રો સરકારી ભરતીઓના નોટિફિકેશન, સરકારી ભરતીઓના પરિણામ અને વિવિધ સરકારી મિત્રો જે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેના માટેના મટીરિયલ એટલે કે જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી મળી જાય. મિત્રો, વાત કરીએ ગુજરાતના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, નહીં રહે આર્થિક બોજો, પરિવારને પણ મળશે મોટી રાહત. તો મિત્રો, ગુજરાત સરકાર અંતર્ગત નગરપાલિકા અને પ્રાથમિક શિક્ષકો તરીકે ફરજ બજાવતા સેંકડો કર્મચારીઓ અને તેમના પરિવારને મળ્યો ખૂબ જ મોટો લાભ. લાંબા સમયથી શિક્ષકો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર મિત્રો, ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્વના છે. સેંકડો શિક્ષકોના પરિવાર માટે પણ આ સમાચાર ખૂબ જ મહત્વના છે અને ખૂબ મોટી રાહત આપનારા છે, કારણ કે શિક્ષકો પરનું આર્થિક ભારણ ઓછું થવાનું છે. ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનનું મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા બાબતે ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ શિક્ષક દ્વારા જો લોન લેવાની હોય, મકાનની લોન લીધેલ હોય અને તેમની મિત્રો ચાલુ નોકરી દરમિયાન તેઓ અવસાન પામે તો તે લોન છે જે તે સરકાર દ્વારા ભરવામાં આવશે અને સરકાર તે લોનને માંડવાળ કરશે, એટલે કે તેનું સેટલમેન્ટ કરવામાં આવશે. તેમના પરિવાર પાસેથી કોઈ પણ જાતનો એક પૈસા વસૂલ કરવામાં આવશે નહીં. મિત્રો, આવો જે પરિપત્ર છે તે ગાંધીનગરથી ગુજરાત રાજ્યના જે પ્રાથમિક શિક્ષક નિયામક છે તેમણે કર્યો છે. મિત્રો, આ પરિપત્ર અંતર્ગત હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકોના અવસાન બાદ તેમની લોન અને લોન પરનો વ્યાજ માંડવાળ કરાશે. શિક્ષકો દ્વારા તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન લોન લીધી હોય છે, જોકે તેમના મૃત્યુ બાદ તેના માંડવાળ કરવા માટે બજેટની પણ ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે. જોકે ઘણા કિસ્સાઓમાં અવસાન બાદ લોન અને તેની લેના પરનું વ્યાજ સમયસર મળવા ન થતા પેન્શન જેવી રકમ મેળવવામાં મુશ્કેલ પડે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર 2023 સુધીમાં મૃત્યુ પામેલા શિક્ષકોની લોન માંડવાળ કરવા માટે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. પરિપત્ર મુજબ જિલ્લા તેમજ નગર શિક્ષણ સમિતિ હસ્તકમાં ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનની મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા માટે બજેટની માંગણી કરવામાં આવી છે. સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા શાસન અધિકારી દ્વારા દરખાસ્ત રજૂ થઈ હતી. બાકી મકાન લોન માંડવાળ કરવા માટે આ સદરે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. વધુમાં આવા કિસ્સામાં અવસાન પામનાર શિક્ષકની સમયસર મકાન લોન માંડવાળ ન થાય તો પેન્શનરોનો લાભ અટકી પડે છે. તેથી કર્મચારીઓના અવસાન બાદ તેઓનું વારસદારને મળતા પેન્શનરોનો લાભ સમયસર ચૂકવાઈ જાય તે હેતુ માટે 31/12/2023 એટલે કે 31 ડિસેમ્બર 2023 સુધીમાં અવસાન પામેલ કર્મચારીની મકાન પેશગીની બાકી મુદ્દલ તથા વ્યાજની રકમ માંડવાળ કરવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક ડોક્ટર એસપી ચૌધરી દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે. મિત્રો, શિક્ષકો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે કે તેમણે ચાલુ નોકરી દરમિયાન જો કોઈ મકાન લોન લીધી હોય તો તે મકાન લોન જે છે તે સરકાર દ્વારા માંડવાળ કરવામાં આવશે અને મકાનની લોન અને તેનું વ્યાજ બધું સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે અને તેમના જે વારસદારો છે તેમને મિત્રો કોઈ પણ જાતનું તેનું ભારણ રહે નહીં અને પરિવારને મિત્રો ખૂબ જ મોટો જે આર્થિક બોજો આવવાનો છે તે બોજો પડશે નહીં. તો સરકારી નોકરીમાં નોકરી કરતા શિક્ષકો માટે આ ખૂબ જ આશાસ્પદ સમાચાર હશે. આ વિડીયો આપણને ગમશે મિત્રો. જય હિન્દ, અસ્તુ.